મારી દીકરી રોડ પર પડી ગઈ, એક્સિડન્ટ થયું, તો મેં કીધું એ લાખાવા પેલું વગર વાય કે મારી દીકરીનું અંગ ભાગું ન થાય. તરત મારી દીકરી ટાંકીમાં પડી પડ્યા, ભેરી ખાસી થઈ ગઈ. ગયા અઠવાડિયે મુંબઈ પરીક્ષા દેવા ગઈ, સામા રસ્તા મૂકી આવી છે, હું મેનેજર બની ગઈ હો આજની તારીખમાં. જય લાખાવા પીર. બાપુ એ મારા પિતાજી છે, બાપુજી છે, અને મારા ગુરુ છે. તો એ આ મંદિર આ મકાનની અંદર વર્ષોથી રહે છે. આ મકાન છે આપણા લાખાનું બનાવેલું છે. આપણા લાખાની આની અંદર રેસિડન્ટ કરેલું છે. આની અંદર આપણું ફેમિલી જતા હતા. આપણા લાખાનું એવું કહેવાનું છે કે આ મકાનની અંદર કોઈ પણ વસ્તુ કા ભીખ લખાઈ, કારણ કે એના સંતો મહંતોના કાંઈક પુરાવા છે, પણ અમારે એવું કાંઈ કરવાનું, મકાન અમારે આજીવન રાખવાનું થાય. એટલે આની અંદર જીર્ણોદ્ધાર કરવાનું છે, ઓલું કરવાનું, પણ અમારીમાં કોઈ સગવડતા એવી નથી, એટલે નથી કરતા. આ આપણા ખાલી બોલ કે આ મકાનની અંદર લાડવા વજ્યા સમાજ બહુ ઓછી હતી. લાડવા વજ્યા એક ટોપલો, હવે એક ટોપલો લાડવા વજ્યા, એમાં પબ્લિક ઉભી પડી કે એમાં કાંઈ ઘટ નથી, એટલી પબ્લિક આવી. પછી એની અંદર એક સંત આવ્યા કે ભાઈ તમે શું મૂંગાણા, તો બાપુને એક લાડવાના 12 બટકા કરીને દેવી તોય માણસોનો પૂરું થાય એમ નથી પ્રસાદી. તો શું કરે કાંઈ વાંધો નહીં કે આ તમારું બંધ કરી દો, તમારું બંધ કરી દો, આયા તમારું બંધ કરી કઈ ધૂપ ધોવાળો કર્યો ને પછી બાપુ તો ફળો થઈ ગયા. એ બાવણું ખોલ્યું, માંડ ખોલ્યું ને આ લાડવા છે ત્યાં રોડ સુધી આવ્યા ને પછી માણસો એમ કોઈ નક્કી ને એટલી પબ્લિક થઈ ગઈ. પછી એ વખતમાં લાડા બંધાવ્યા, ગાડરથી ગામમાં નદીની અંદર બધાને પીરસી ને પછી પાણીની તકલીફ પડી, એટલે સામે ખૂણે ત્યાં પાણીની ઓટોમેટિક પાણી નીકળ્યું. એ પાણી સમાજે ધોરિયા કરી પાણી પીધું. આ આપણાનું પ્રમાણ હતું, પરસો હતો. ને આ રીતે બધું પહેલેથી આવીને માલ્યું આવે છે, સુખ દુઃખ બધું આવ્યા કરે છે. પણ એનું કાર્ય બધું સારું કરીને એને મેકીને ગયા. હા, એનું પ્રમાણ મેકીને ગયા ને અમે આજે એના દિવસે અમારું આખું ફેમિલી કુટુંબ, દાદા બાપા, મારા બાપાના બાપા, એના બાપા, એ અમે પરંપરા જાળવી રાખી છે. આની અંદર ઘણી તકલીફ આવે, પરંપરા અમે જાળવી છે. બોલો લાખૈયા પીરની, બોલો ગુરુ મહારાજની, બોલો સત્ય સનાતન ધર્મની.